વિશ્વ સ્તરે ભારતનું સ્થાન ક્યાં છે, એશિયામાં ક્યાં છે અને એક્ઝેક્ટ રેખાંશ અક્ષાંશ પ્રમાણે સ્થાન ક્યાં છે એ ત્રણેય જોઈ લઈએ આપણે. આ વિશ્વમાં બરાબર, આ એશિયામાં અને આખો ભાગ આપણે રેખાંશ અક્ષાંશનો રાખીએ. ઓકે, એટલે વધુ આપણને સ્પેસ મળે. વિશ્વ સ્તરે ક્યાં છે, એશિયામાં ક્યાં છે અને એક્ઝેક્ટ રેખાંશ અક્ષાંશ પ્રમાણે. આ પેલા ભારત દેશને ડ્રો કરી નાખો, સોરી પેલા વિશ્વના નકશાના આ રીતના ડ્રો કરી નાખો. આ વિશ્વ છે. યાદ રાખજો, પૃથ્વી બંને બાજુથી પ્રેસ થયેલી છે. પૃથ્વી ગોળ નથી, પૃથ્વી ગોળ નથી. પૃથ્વી કેવી છે, નારંગી આકારે છે, બંને બાજુથી દબાયેલી છે, નારંગી જેમ દબાયેલી હોય એમ. પછી માની લ્યો કે આ એશિયા છે, આ શું છે, એશિયા છે. તો આમાં ક્યાં સ્થાન છે જોવાનું છે આપણે. ઓકે, તો આ પેલા તમને ખ્યાલ હોવો જોઈએ. આ બાજુના ગોળાર્ધને પશ્ચિમ ગોળાર્ધ કહેવાય, આ બાજુના ગોળાર્ધને પૂર્વ ગોળાર્ધ કહેવાય. આને ઉત્તર ગોળાર્ધ કહેવાય, આને દક્ષિણ ગોળાર્ધ કહેવાય. ઓકે, હવે દિશા હું લખી નાખું. આને આપણે ઉત્તર પૂર્વ કહીએ છીએ, આને આપણે દક્ષિણ પૂર્વ કહીએ છીએ, આને આપણે દક્ષિણ પશ્ચિમ કહીએ છીએ, આને આપણે ઉત્તર પશ્ચિમ કહીએ છીએ. ઉત્તર પૂર્વ જે છે ને ઈશાન ખૂણા આપણે કહીએ છીએ, દક્ષિણ પૂર્વને બરાબર છે અગ્નિ ખૂણો કહીએ છીએ, દક્ષિણ પશ્ચિમને નૈઋત્ય આપણે કહીએ છીએ, ઉત્તર પૂર્વને વાયવ્ય કહીએ છીએ. ડન. ચલો, મારો તમને પ્રશ્ન છે કે આ ચારમાંથી ક્યાં ખૂણામાં ભારત દેશ આવેલો છે? ઉત્તર પૂર્વમાં આવે. આપણો દેશ અહીંયા છે, આપણો દેશ અહીંયા છે મિત્રો, અહીંયા જો આ રહ્યો આપણો ભારત દેશ ઉત્તર પૂર્વમાં છે. પછી એશિયામાં ચલો, એશિયામાં ભારત દેશ ક્યાં છે જણાવો. ભારત દેશ આવશે મિત્રો અહીંયા, અને આ ભારત દેશ અહીંયા આવે એટલે તમે કહી શકો એશિયાની અંદર સ્થાન જે છે એ ક્યાં છે, તો ખાલી દક્ષિણમાં, દક્ષિણ પૂર્વ કે દક્ષિણ પશ્ચિમ નહીં, ખાલી દક્ષિણ. પણ આમાં આવશે ઉત્તર પૂર્વમાં. ક્યાં આવશે? ઉત્તર પૂર્વમાં આવશે. રેડી? ખીણ અને ફાટખીણમાં શું ફેર જોઈ લ્યો. આ પર્વતો છે, પર્વતો, બે પર્વતો છે ને, બે પર્વતો, એની વચ્ચે રહેલો ભાગ છે ને નીચાણ વાળો ભાગ, એને ખીણ કહેવાય, એને ખીણ કહેવાય. આને શું કહેવાય મિત્રો? ખીણ કહેવાય. આને શું કહેવાય? ખીણ કહેવાય. રેડી? પણ આ જે ભાગ છે કે પેટાળમાં થતી ભૂસંચલનીય પ્રક્રિયાના કારણે ભ્રંશ પડી, બરાબર, વચમાં ફાટ પડી, એના કારણે જે ખીણ થઈ, તો આ ખીણ જ કહેવાય. પણ આ પૃથ્વીની સપાટી નીચે થઈ તો આને કહેવાય ફાટ ખીણ. અને ફાટ ખીણ કહેવાય. બરાબર? ફાટ ખીણ છે, ફાટ ખીણ એ દ્વિતીય ભૂમિ સ્વરૂપમાં આવે, અને ખીણ છે ને એ તૃતીય ભૂમિ સ્વરૂપમાં આવે. રેફરન્સ છે 11 JCRT, ચેપ્ટરનું નામ છે ભૂમિ સ્વરૂપો. ક્લિયર? ચલો, તો ફરી પાછું, વિશ્વ સ્તરે ભારતનું સ્થાન ક્યાં છે? તો કે ઉત્તર પૂર્વમાં. એશિયાની અંદર ભારતનું સ્થાન ક્યાં છે? તો કે દક્ષિણમાં. રેડી?
ત્યારબાદ ભારતનું એક્ઝેક્ટ લોકેશન, આમાં કેમ દક્ષિણમાં જ નામ આપ્યું? કેમ કે ભારત દેશ છે ને એક્ઝેક્ટ મધ્યમાં છે, નથી એટલો પૂર્વમાં, નથી પશ્ચિમમાં, નથી પૂર્વમાં, નથી પશ્ચિમમાં. એટલે ભારત દેશ છે એને કેમાં સામેલ કરો? દક્ષિણમાં ખાલી. પણ અહીંયા તમે જોઈ શકો કે એક્ઝેક્ટ ઉત્તર પૂર્વમાં છે, એટલે એ ઉત્તર પૂર્વ લખ્યું ને આમાં ખાલી દક્ષિણ લખ્યું. હવે એક્ઝેક્ટ લોકેશન જોતું હોય ભારત દેશનું તો તમારે આપવા પડે લેટિટ્યુડ અને લોન્જિટ્યુડ. તો ભારત દેશ છે એના રેખાંશ અક્ષાંશ તમારે આપવા પડશે મિત્રો. શું આપવા પડશે? ભારત દેશના રેખાંશ અક્ષાંશ આપવા પડશે. રેડી? ચલો, બધાનું ધ્યાન અહીંયા આવે. ભારત દેશની શરૂઆત ક્યાંથી થાય મિત્રો? 8.4 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી શરૂઆત થાય. અહીંયાથી ભારતની શરૂઆત થાય 8.4 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. ભારતની પૂર્ણાહુતિ ક્યાં થાય? 37.6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. બરાબર? તો ભારત કેટલા અક્ષાંશ વચ્ચે રહેલો છે મિત્ર? ભારત કેટલા અક્ષાંશ વચ્ચે રહેલો છે? 8.4 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. 8.4 ડિગ્રી ઉત્તર અક્ષાંશ થી 37.6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. 37.6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. 8.4 થી 37.6. તો 8.4 થી 37.6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. પછી કેટલા અક્ષાંશ વચ્ચે ભારત દેશ રહેલો છે? કેટલા અક્ષાંશ વચ્ચે ભારત દેશ રહેલો છે? આવો પ્રશ્ન તમને કોઈ પૂછે મિત્રો, રેડી? તો તમારે જણાવવાનું કેટલા રેખાંશ વચ્ચે. અક્ષાંશ થઈ ગયા, કેટલા રેખાંશ વચ્ચે? આ રેખાંશ થયા ભારત દેશના. બરાબર? રેખાંશની અંદર 68.7 ડિગ્રી પૂર્વ રેખાંશ થી 97.25 ડિગ્રી પૂર્વ રેખાંશ. રેડી? 8.4 થી 37.6 વચ્ચે ભારત દેશ રહેલો છે. એઝ વેલ એઝ રેખાંશ જોવા જઈએ, પહોળાઈ જોવા જઈએ તો 68.7 થી 97.25 વચ્ચે રહેલો છે. હવે એની લંબાઈ, ઉત્તરથી દક્ષિણની ભારતની લંબાઈ સાહેબ કેટલી છે? હમણાં મેં તમને કીધું હતું 3214 કિલોમીટર. 3214 કિલોમીટર. ઉત્તરથી દક્ષિણની લંબાઈ કેટલી છે? 3214 કિલોમીટર. રેડી? 3214 કિલોમીટર. બરાબર? પશ્ચિમથી પૂર્વની પહોળાઈ કેટલી છે સાહેબ? એ પણ જણાવી દો. આ પશ્ચિમથી સિરક્રીક થી લઈ પશ્ચિમથી પૂર્વની પહોળાઈ કેટલી છે? તો કે 2933 કિલોમીટર. આ પશ્ચિમથી પૂર્વની પહોળાઈ 2933 કિલોમીટર. રેડી? ભારતની આ બાજુ શું આવેલું છે? તો કે બંગાળાની ખાડી. આ બાજુ અરબ સાગર. રેડી? હવે એવો ક્વેશ્ચન પૂછે કે ભારત દેશની વાસ્તવિક શરૂઆત ક્યાંથી થાય? અહીંથી. આ મુખ્ય ભૂમિ ભાગ છે. બરાબર? અંતિમ સ્થાને કરાવી દો. ભારતનું સૌથી ઉત્તરતમ બિંદુ કયું છે? ઇન્દિરા કોલ, લદ્દાખમાં આવે. ભારતનું સૌથી પશ્ચિમતમ બિંદુ કયું છે? સિરક્રીક, કચ્છમાં આવે. ભારતનું સૌથી પૂર્વતમ બિંદુ કયું છે? વાલાંગુ, અરુણાચલ પ્રદેશમાં આવે. ભારતનું સૌથી દક્ષિણતમ બિંદુ કયું છે? દક્ષિણતમ બિંદુ જો અહીંયા આવે, ઇન્દિરા પોઈન્ટ. ક્યાં આવશે? અંદમાન નિકોબાર. ઇન્દિરા પોઈન્ટ નું બીજું નામ શું છે? પેગમિલિયન પોઈન્ટ. તો ઇન્દિરા પોઈન્ટ થી ભારત દેશની શરૂઆત કરવી હોય મિત્રો તો કેટલા થાય? 6 ડિગ્રી થી. ઇન્દિરા પોઈન્ટ થી ભારત દેશની શરૂઆત.
ક્યાંથી થશે? 6 ડિગ્રીથી. તો આ 6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. કેટલા ડિગ્રી? 6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. રેડી? 6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. .45 એવું છે, પણ 6 યાદ રાખો ચાલશે. રેડી? તો આ છે ભારતનો ભૌગોલિક વિસ્તાર. બરાબર. સરહદ હજી બાકી છે. આ સ્થાન ખબર પડી ગઈ, એનું કદ ખબર પડી ગયું, ઉત્તરે દક્ષિણે પશ્ચિમે પૂર્વે શું છે ખબર પડી ગઈ. આ વિસ્તાર છે. વિશ્વ સ્તરે સ્થાન ખબર પડ્યું ઉત્તર પૂર્વમાં. બરાબર. ભારત એશિયાની અંદર દક્ષિણમાં. એક્ઝેક્ટ લોકેશન જોતું હોય તો 8.4 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી 37.6. બરાબર. અને 68.7 થી લઈને 97.25. અને એવો પ્રશ્ન પૂછે કે ટાપુ સમૂહની વાત કરીએ, ટાપુ સમૂહથી ભારત દેશની શરૂઆત ક્યાંથી થાય? તો ઇન્દિરા પોઈન્ટથી, ટાપુ સમૂહમાં. ચલો હવે ફરી પાછું એકવાર રિપીટ કરી દઉં. બધાનું ધ્યાન અહીંયા, બધાનું ધ્યાન અહીંયા. ચલો પહેલો પોઈન્ટ, ભારતનું સ્થાન ક્યાં છે? તો ભારતનું સ્થાન છે મિત્રો વિશ્વની અંદર ઉત્તર પૂર્વમાં. ઉત્તર પૂર્વમાં. રેડી? ઉત્તર પૂર્વ કઈ રીતના? તો કે આના 2 ભાગ પાડો પૃથ્વીના, એટલે ઉપરનો ભાગ ઉત્તર ગોળાર્ધ કહેવાય, નીચેનો ભાગ દક્ષિણ ગોળાર્ધ કહેવાય. આ બાજુનો ભાગ પશ્ચિમ ગોળાર્ધ કહેવાય, આ બાજુનો ભાગ પૂર્વ ગોળાર્ધ કહેવાય. તો ભારત દેશ છે બરાબર એ ક્યાં છે? ઉત્તર પૂર્વમાં. એશિયાની અંદર ભારત દેશ ક્યાં છે? દક્ષિણમાં. દક્ષિણ પશ્ચિમે નહીં, દક્ષિણ પૂર્વે નહીં. શું કામે? કેમ કે મધ્યમાં આવેલો છે. એટલે આ બાજુ નહીં લેવાનું, આ બાજુ નહીં લેવાનું. ભારતનું એક્ઝેક્ટ લોકેશન જોતું હોય, એક્ઝેક્ટ લોકેશન, તો તમારે અક્ષાંશ અને રેખાંશ આપવા પડે. શું આપવું પડે? અક્ષાંશ અને રેખાંશ. તો હવે પાછો પ્રશ્ન થાય, સાહેબ અક્ષાંશ એટલે શું? પૃથ્વીના ગોળા પર આવેલી આડી કાલ્પનિક રેખા. પૃથ્વીના ગોળા પર આવેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહે છે. પૃથ્વીના ગોળા પર આવેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહે છે. ઓકે.